હેલો ફ્રેન્ડ, રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ, જે બે જ વસ્તુથી બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। એના માટે મેં 1 કિલો ખજૂર લીધો છે અને ખજૂરના તળિયા મેં કાઢી લીધા છે અને નાના પીસમાં મેં કટ કરી લીધો છે। હવે આપણે મિક્સરમાં પ્લસ મોડ ઉપર ક્રશ કરી લઈશું। ક્રશ કરવાથી ખજૂર ફટાફટ શેકાઈ જતો હોય છે। આ રીતના ખજૂર મેં અહીંયા સોફ્ટ જ લીધો છે। હવે 2 ચમચી આપણે એક કઢાઈમાં ઘી મૂકીશું। ઘી ગરમ થાય એટલે એમાં આપણે ખજૂર નાખીશું। શિયાળામાં ખજૂર ખાવો ખૂબ જ સારો હોય છે, તો તમે આવી રીતના બાળકોને બનાવીને આપી શકો છો। અને તમે કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમે ખજૂરની કઈ કઈ રેસીપી બનાવો છો। હવે 4 ચમચી ખજૂર એકરસ થઈ ગયો એટલે આપણે એમાં 4 ચમચી ટોપરાનું ખમણ નાખીશું। તમે અહીંયા ડ્રાયફ્રૂટનો પાવડર પણ નાખી શકો છો। જો બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો તમે આવી રીતના પણ ડ્રાયફ્રૂટ નાખીને આપી શકો છો। ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે, એટલે કે શેકવાનું છે। હવે મેં મેરી બિસ્કિટ લીધા છે, જે જરૂર પ્રમાણે લીધા છે। હવે ખજૂરનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ જાય એટલે આ રીતના આપણે પૂરી બનાવી લઈશું। એના ઉપર એક બિસ્કિટ, એક ખજૂરની પૂરી, એક બિસ્કિટ, આવી રીતના આપણે 3 લેયર કરશું અને આખું આપણે કોટ કરી લેવાનું છે ખજૂરથી। હવે અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે, એમાં આપણે ખજૂર બિસ્કિટને કવર કરી લઈશું। આ રીતના ખજૂર અને ટોપરાનું ખમણ એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। આ રીતના આપણે કોટ કરી લેવાનું છે અને આના તમે નાના નાના પીસીસ પણ કરી શકો છો। આસાનીથી પીસીસ થઈ જતા હોય છે। તો તૈયાર છે આપણું ખજૂર બિસ્કિટ। 1 કિલો ખજૂરમાંથી 4 થી 5 ખજૂર બિસ્કિટ બને છે। આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને તમે ક્યાંથી મારી રેસીપી જોવો છો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો। બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ।